હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાય 1.1 પછીનો ટોપિક એટલે કે નવો ટોપિક જોઈએ છે ગણના પ્રકાર, ટાઈપ્સ ઓફ સેટ્સ. તો ગણના પ્રકારમાં પહેલો પ્રકાર જોઈએ તો એ છે શાંત ગણ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે ઇન્ફાઇનાઇટ સેટ. શું કહીએ છીએ? ઇન્ફાઇનાઇટ સેટ. શું કહે છે? જો કોઈ ગણના ભિન્ન સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય, એટલે સભ્યોની સંખ્યા નિશ્ચિત એટલે કે અંદર એક સભ્ય છે, બે સભ્ય છે, 4 સભ્ય છે, 10 સભ્ય છે કે 100 સભ્ય છે, એવું નિશ્ચિતપણે કહી શકાય, તો એવા ગણને આપણે ફાઇનાઇટ સેટ કહીએ છીએ. ખાલી ગણને પણ શાંત ગણ જ કહેવાય. ખાલી ગણને પણ શાંત ગણ. શાંત ગણ ટૂંકમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત એટલે કે ગણી શકાય તેવી હોય, તો તેવા ગણને આપણે શાંત ગણ કહીએ છીએ. અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે આપણે, a = x, જ્યાં x એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. બરાબર? તો 10 થી નાની અવિભાજ્ય સંખ્યા એટલે કઈ આવશે? 2, 3, 5 અને 7. ઓકે, તો અહીંયા 4 સભ્યો છે એટલે સભ્યોની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ, માટે આપેલો ગણ એ છે કેવો ગણ કહેવાય? શાંત ગણ. ધારો કે બીજું એક એક્ઝામ્પલ એવું લઈએ કે x, જ્યાં x એ 15 અને 25 વચ્ચેનો અયુગ્મ પૂર્ણાંક, 15 અને 25 વચ્ચેનો કીધો છે, એટલે ક્યાંથી આવશે? 17 થી 23. 17, 19, 21, 23. બરાબર છે? તો એ બેન 4 સભ્યો થયા એટલે નિશ્ચિત સભ્યોની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ, માટે એવા ગણને કેવો ગણ કહીશું? શાંત ગણ. ઓકે, શાંત ગણ એ ના સભ્યોની સંખ્યાને આપણે શું કહીએ છીએ? નંબર ઓફ એ. શું બોલાશે? નંબર ઓફ એ, એટલે કે ગણ એ ના સભ્યોની સંખ્યા. શું સંકેત થશે? નંબર ઓફ એ. એના વડે દર્શાવાય છે. અહીં ઉપર આપણે આ જે ગણ આપ્યો છે એના માટે એવું નંબર ઓફ એ કેટલા કહેવાશે? 4, કેમ કે સભ્યોની સંખ્યા કેટલી છે? 4. સભ્યોની સંખ્યા કેટલી છે? 4, એટલે નંબર ઓફ એ કેટલા કહેવાશે? 4. ઓકે, ચલો આગળ વાત કરીએ. બીજો ગણ જે આપણી પાસે છે, બીજો પ્રકાર જે છે એ છે અનંત ગણ. અનંત ગણ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ફાઇનાઇટ સેટ. ઓકે, એટલે જો આપેલ ગણ શાંત ગણ ના હોય, એટલે કે સભ્યોની સંખ્યા નિશ્ચિત ના હોય, બરાબર, અસંખ્ય સભ્યો આપેલા હોય, તો એવા ગણને આપણે શું કહીએ છીએ? અનંત ગણ કહીએ છીએ. એટલે કે ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત ના હોય તો એવા ગણને કેવો ગણ કહેવાશે? અનંત ગણ. આપણી પાસે છે કેપિટલ N, એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ, જે 1 થી શરૂ થાય છે એવી ખબર છે, પણ ક્યાં પૂરો થાય છે ખબર નથી. બરાબર? માટે 1, 2, 3, 4 પછી શું જવા દેવું પડે? ડેશ 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 ડેશ. તો આ ગણ કેવો ગણ છે? અનંત ગણ છે. એના જેવા ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકાય, જેમ કે Z છે, Q છે, R છે, R+ છે, R- છે. આ બધા જ ગણ કેવા ગણ કહેવાશે? અનંત ગણ કહેવાશે. કેવા ગણ કહેવાશે? અનંત ગણ. તો આ અનંત ગણ એ માટે નંબર ઓફ એ વ્યાખ્યાયિત થાય ના થાય, કેમ કે સભ્યોની સંખ્યા નિશ્ચિત છે જ નહીં, અનંત સભ્યો છે, એટલે નંબર ઓફ એ વ્યાખ્યાયિત થઈ શકે નહીં. ઓકે, ત્યાર પછી ત્રીજો પ્રકાર છે આપણી પાસે ખાલી ગણ, જેને બીજું નામ કહીએ છીએ, ગુજરાતીમાં જો બીજું નામ વિચારીએ તો કહેવાય રિક્ત ગણ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ એમ્પ્ટી સેટ અથવા તો નલ સેટ અથવા તો વોઇડ સેટ. ખાલી ગણ અથવા રિક્ત ગણ, અને ઇંગ્લિશમાં 3 નામ છે: એમ્પ્ટી સેટ, નલ સેટ અને વોઇડ સેટ. બરાબર? આ બધું એકનું એક જ છે. તો જે ગણમાં એક પણ સભ્ય ના હોય તેવા ગણને કેવો ગણ કહીશું? ખાલી ગણ. જેમાં સભ્યોની સંખ્યા 0 છે તેવા ગણને કેવો ગણ કહેવાય? ખાલી ગણ. તેને સંકેતમાં લખીએ તો આ પ્રમાણે માત્ર છગડીયો કૌંસ લખીને બતાવી દો, અથવા તો પછી 5 વડે બતાવીએ છીએ, અથવા તો પછી 5 વડે દર્શાવીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ થોડાક એક્ઝામ્પલ છે આપણી પાસે. a = x, જ્યાં x <1 x belongs to n. x <1 x belongs to n. તો એ કેવો ગણ થયો? 1 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. 1 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા મળશે ખરી? ના. તો પછી a = શું થયું? 5. ઓકે, અને જો a = 5 હોય તો નંબર ઓફ એ શું થાય? 0. આવું બીજું ઉદાહરણ જોવું હોય તો પણ જોવાય. કે a = આપ્યું છે x, જ્યાં x² <0 x belongs to r. એવી વાસ્તવિક સંખ્યા કે જેનો વર્ગ 0 કરતા નાનો હોય, તો એવી કોઈ વાસ્તવિક સંખ્યા હોય નહીં કે જેનો વર્ગ 0 કરતા નાનો હોય. બરાબર છે? તો એવા ગણને કેવો ગણ કહીશું? ખાલી ગણ. b = x, જ્યાં x એ 5 થી મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા.
સંખ્યા, 5 કરતા મોટી અને યુગ્મ અવિભાજ્ય. તો આપણને ખબર છે કે યુગ્મ હોય અને અવિભાજ્ય હોય તો એવી એક જ સંખ્યા છે 2. બરાબર, 2 એકા 2. એ સિવાય કોઈ યુગ્મ અવિભાજ્ય નથી. અવિભાજ્ય છે પણ યુગ્મ અવિભાજ્ય કોઈ નથી. તો અહીંયા તો 5 થી મોટી કે છે એટલે 5 થી મોટી તો કોઈ યુગ્મ અવિભાજ્ય સંખ્યા નથી. માટે ગણ કેવો થશે? 5. બરાબર, એટલે આપેલ ગણમાં એક પણ સભ્ય ન બનતો હોય તો તેવા ગણને કયો ગણ કહીએ છીએ? ખાલી ગણ. જેને સંકેતમાં છગડીયો કૌંસ આ રીતે લખીને બતાવી દો, એક પણ અંદર સભ્યો લખવાનો નથી, તો એને ખાલી ગણ કહેવાશે. અથવા તો પછી 5 ને ખાલી ગણ કહેવાશે. બરાબર છે. ચલો આગળ વાત કરીએ. ખાલી ગણ એટલે કે રિક્ત ગણ હતું. હવે ખાલી ન હોય તેવો ગણ એટલે એને કહીએ છીએ અરિક્ત ગણ. બરાબર, પહેલા હિન્દીમાં આ શબ્દ વધારે વપરાતો તો અરિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. બરાબર, એટલે રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. તો રિક્ત સ્થાન ન હોય એને કેવું સ્થાન કહેવાય છે? અરિક્ત. બરાબર, તો અરિક્ત ગણ એટલે કે ઇંગ્લિશમાં કહીશું નોન એમ્પ્ટી સેટ. તો જે ગણ ખાલી ગણ એટલે કે રિક્ત ગણ ના હોય તેવા ગણને કેવો ગણ કહીએ છીએ? અરિક્ત ગણ. પછી એમાં એક સભ્ય હોય એવી વાત નથી. એક સભ્ય હોય, 2 સભ્ય, ટૂંકમાં એક પણ સભ્ય ના હોય તેવું ન બને તો એવા ગણને આપણે કેવો ગણ કહીશું? અરિક્ત ગણ. એક પણ સભ્ય ના હોય જો તેવું બની જાય છે, એક પણ સભ્ય નથી, તો એને ખાલી ગણ કહીએ છીએ. અને ઓછામાં ઓછો એક સભ્ય મળે છે, એક અથવા એકથી વધારે સભ્ય મળે તો એને આપણે કહીશું અરિક્ત ગણ. ઓકે, ત્યાર પછી 5મો પ્રકાર છે આપણી પાસે એકાકી ગણ. એકાકી ગણ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ સિંગલટન સેટ. જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય, જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય તો તેવા ગણને કયો ગણ કહીએ છીએ? એકાકી ગણ કહીએ છીએ. એટલે a ઇક્વલ ટુ x, અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે કે a ઇક્વલ ટુ x, જ્યાં x લેસ ધેન 2, x બિલોંગ્સ ટુ n. એટલે 2 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા, 2 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા તો કઈ આવશે? માત્ર એક જ. બરાબર, એટલા માટે અહીંયા આગળ આપેલો ગણ છે તેની અંદર માત્ર એક જ ઘટક આવે છે એટલે એને કેવો ગણ કહીશું? એકાકી ગણ. બીજું એક એક્ઝામ્પલ કે b ઇક્વલ ટુ x, જ્યાં x સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, x બિલોંગ્સ ટુ r. આપણે આગળ જોયું હતું x સ્ક્વેર લેસ ધેન 0, તો 0 થી નાની એવી કોઈ સંખ્યા ન મળે કે જેનો વર્ગ, એવી કોઈ સંખ્યા ન મળે વાસ્તવિક સંખ્યા કે જેનો વર્ગ 0 થી નાનો થાય. પણ 0 અથવા 0 થી નાનું કીધું છે તો તમે 0 લઈ શકો છો. અહીંયા એવી સંખ્યા કે જેનો વર્ગ 0 કરતા નાનો હોય એવી કોઈ વાસ્તવિક સંખ્યા ન મળે. પણ 0 અથવા 0 થી નાનું કીધું છે તો 0 લઈ શકાય કે જેનો વર્ગ 0 થાય છે. ઓકે, એટલે આપેલ ગણ કેવો ગણ છે? એકાકી ગણ છે. તો જો ગણ એ એકાકી ગણ હોય તો નંબર ઓફ એ કેટલા થશે? 1 થશે. તમે એકાકી ગણનું બીજું એક્ઝામ્પલ વિચારવું હોય તો વિચારી શકાય. એકાકી ગણનું બીજું એક્ઝામ્પલ જોઈએ તો c ઇક્વલ ટુ ધારો કે એવું છે x, જ્યાં x એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા, યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. તો યુગ્મ અને અવિભાજ્ય આપણે હમણાં જ કીધું કે માત્ર કોણ આવે? 2. યુગ્મ અને અવિભાજ્ય તો માત્ર કોણ આવશે? 2. બરાબર છે, ક્લિયર? પછી આગળ પણ એક એક્ઝામ્પલ આપણે જોયું હતું, એ પણ જો અહીંયા આગળ લખી શકાય. d ઇક્વલ ટુ x, જ્યાં x સ્ક્વેર ઇક્વલ ટુ x અને x બિલોંગ્સ ટુ n. તો આપણે અહીંયા આગળ એની ગણતરી બી કરી હતી. x સ્ક્વેર ઇક્વલ ટુ x છે તો આ x ને ડાબી બાજુ લઈ જઈએ તો x સ્ક્વેર માઇનસ x ઇક્વલ ટુ 0 થાય. x કોમન લઈ લો તો x માઇનસ 1 ઇક્વલ ટુ 0. એટલે કાં તો x ની કિંમત 0 છે કાં તો x ની કિંમત 1 છે. પણ આ 0 જે છે n માં નથી, 1 n માં છે. બરાબર, એટલે આપણો સભ્ય કયો આવશે? માત્ર 1 જ આવશે. 1 નો વર્ગ 1 થાય, પ્રાકૃતિક સંખ્યા છે એટલે. બરાબર, તો આ બંને ગણ પણ કેવા ગણ છે? એકાકી ગણ છે. એટલે એકાકી ગણ જેની અંદર માત્ર એક જ સભ્ય હોય તો તેવો ગણ કેવો ગણ કહેવાશે? એકાકી ગણ. બરાબર, ત્યાર પછી સામ્ય ગણ. સામ્ય ગણ કોને કહીશું? સામ્ય ગણ કોને કહીશું? તો જો 2 ગણ a અને b માં સભ્યોની સંખ્યા સમાન હોય. સભ્યો સમાન હોય એવું નથી કીધું, સભ્યોની માત્ર સંખ્યા સમાન છે. ગણ a માં 4 સભ્યો હોય તો ગણ b માં પણ 4 સભ્યો હોય. સભ્યો ગમે તે હોય ચાલશે, પણ સભ્યોની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન. જો સભ્યોની સંખ્યા સમાન હોય તો એવા બંને ગણને આપણે કેવા ગણ કહીએ છીએ? સામ્ય ગણ. તેને સંકેતમાં એ પછી આ પ્રમાણે સામ્યનો સંબંધ બે વખત બતાવો કે એક વખત બતાવો બંને ચાલે. એટલે એ સામ્ય બી, અથવા આ રીતે પણ લખાય છે એ સામ્ય બી. બરાબર, એક વખત છે અથવા 2 વખત. મોટે ભાગે આનો ઉપયોગ વધારે થાય છે.
એ સામ્ય બી વડે દર્શાવાય છે. ઓકે, ક્લિયર? તો ટૂંકમાં આપણે જે વસ્તુ જોઈ સામ્ય ગણમાં એને ટૂંકમાં લઈએ તો શું કહેવાશે? જો નંબર ઓફ એ ઇક્વલ ટુ નંબર ઓફ બી, જો નંબર ઓફ એ ઇક્વલ ટુ નંબર ઓફ બી હોય, બરાબર, જો નંબર ઓફ એ ઇક્વલ ટુ નંબર ઓફ બી હોય તો એ સામ્ય બી, એ સામ્ય બી. એટલે એવું નથી કે આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે સભ્યો સમાન હોવા જોઈએ, માત્ર સભ્યોની સંખ્યા સમાન જોઈએ છે. એટલે એ ઇક્વલ ટુ તમે 1 2 3 લો છો અને બી ઇક્વલ ટુ તમે એ બી સી લો છો, બરાબર, તો પણ નંબર ઓફ એ બરાબર 3 અને નંબર ઓફ બી એ પણ 3, માટે કહી શકાય કે એ સામ્ય બી છે. શું છે? એ સામ્ય બી. સભ્યોની સંખ્યા માત્ર સમાન છે એટલે એ ગણ કેવા ગણ થશે? સામ્ય ગણ. કેવા ગણ થશે? સામ્ય ગણ. ઓકે, ચલો ત્યારબાદ ઉપગણ. ઉપગણ કોને કહીએ છે? તો ઉપગણ જેને ઇંગ્લિશમાં કહીએ છે સબસેટ. શું કહીએ છે? સબસેટ. એટલે જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી નો પણ ઘટક હોય એટલે એના તમામે તમામ સભ્યો કયા ગણમાં સમાયેલા હોય? ગણ બી માં. તો ગણ એ ને ગણ બી નો શું કહીએ છે? ઉપગણ કહીએ છે. ગણ એ ને ગણ બી નો શું કહીએ છે? ઉપગણ કહીએ છે. તેને સંકેતમાં એ પછી આ પ્રમાણે સી લાંબો સી કરવાનો છે, એ સબસેટ બી. શું લખાશે? સંકેતમાં એ સબસેટ બી લખાય છે. ઓકે, તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, એ ઇક્વલ ટુ છે એ આઈ અને બી ઇક્વલ ટુ છે એ ઈ આઈ ઓ યુ. એ ઇક્વલ ટુ છે એ આઈ અને બી ઇક્વલ ટુ છે એ ઈ આઈ ઓ યુ. ઓકે, તો અહીંયા આગળ જે એ અને આઈ છે એ અને આઈ અહીંયા પણ છે, તો એ સબસેટ બી. શું થશે? એ સબસેટ બી, કેમ કે એના બધા જ સભ્યો બી ની અંદર સમાયેલા છે. એના બધા જ સભ્યો બી ની અંદર સમાયેલા છે, માટે ગણ એ ને ગણ બી નો શું કહીશું? ઉપગણ. ગણ એ ને ગણ બી નો શું કહીશું? ઉપગણ. તો આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓ, તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા ગણમાં આવે. આની અંદર આપણે માત્ર 0 ઉમેરીએ છીએ. એન ની અંદર માત્ર આગળ 0 ઉમેરો એટલે ડબલ્યુ મળે, એટલે એન આખો ડબલ્યુ માં સમાયેલો છે એટલે એન ઉપગણ ડબલ્યુ કહેવાય ને કહેવાય જ. પછી ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા છે, તો આ પૂર્ણ સંખ્યા ગણ છે એ પૂર્ણાંક સંખ્યા ગણમાં સમાયેલો છે આખો, બરાબર. 0 અને પછી પોઝિટિવ ઇન્ટીજર્સ એટલે કે 0 અને ધન પૂર્ણાંકો એ બધા ઝેડમાં આવશે. ઝેડ એટલે તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. તો ધન પૂર્ણાંક અને શૂન્ય તો અહીંયા છે જ એટલે એ તો અહીંયા સમાઈ જવાના છે, માટે ડબલ્યુ ઉપગણ છે ઝેડ નો. એવી રીતે ઝેડમાં બધા પૂર્ણાંક છે જે સમય સંખ્યા તો કહેવાય જ, દરેકના છેદમાં એક તો છે જ, બરાબર. એટલે દરેકે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે, માટે ઝેડ ઉપગણ ક્યુ. ઝેડ ઉપગણ ક્યુ. અને દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા તો કહેવાય જ અને દરેક અસમય સંખ્યા એ પણ વાસ્તવિક સંખ્યા તો કહેવાય જ, માટે ક્યુ ઉપગણ આર અને આઈ ઉપગણ આર. અચ્છા, પછી બીજો નિયમ કે કોઈ પણ ગણ પોતાની વાત કરે તો પોતાના સભ્યો પોતાનામાં તો હોય જ. ઓકે, એટલે કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ તો હોય જ એટલે એ સબસેટ એ તો કહેવાય જ. અને ખાલી ગણ, તો ખાલી ગણ તો અદ્રશ્ય કહેવાય, એ બધે જ સમાયેલો છે, બરાબર. એટલે ખાલી ગણ એ પ્રત્યેક ગણનો ઉપગણ થાય ને થાય જ. ખાલી ગણ એ પ્રત્યેક ગણનો ઉપગણ થાય ને થાય જ. ઓકે, હવે જો આપેલ ગણ ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહીએ છીએ એવું હોય તો એનો એકમાત્ર ઉપગણ ફાઈ મળે, કેમ કે આપણે અહીંયા કીધું કે કોઈ પણ ગણ પોતે તો પોતાનો ઉપગણ હોય જ, તો ફાઈ પોતે ફાઈનો ઉપગણ તો થાય જ એટલે એક ઉપગણ તો મળે જ છે એનો, બરાબર. જો આપેલ ગણ એ અરિક્ત ગણ હોય તો તેના ઓછામાં ઓછા 2 ઉપગણ મળે અને ગણ એ ફાઈ અને ગણ એ પોતે. ઓછામાં ઓછા 2 ઉપગણની વાત કરી, ખાલી ગણ અને ગણ પોતે. તો આપણે એના બી ઉદાહરણ જોઈશું તો વધારે આઈડિયા આવશે. ધારો કે આપેલો ગણ એ બરાબર ફાઈ છે. એ બરાબર શું છે? ફાઈ છે. તો એના ઉપગણોની વાત કરીએ તો એના ઉપગણોમાં ફાઈ જ આવશે પોતે, બરાબર. ફાઈ પોતે જ આવશે. અચ્છા, ધારો કે એ ઇક્વલ ટુ એકાકી ગણ છે એ, તો એના ઉપગણો શું થાય? તો કે એક તો ફાઈ થશે અને બીજું એ કો અથવા તો ગણ એ પોતે કો, બરાબર. એટલે કેટલા સભ્યો મળ્યા? 2. ધારો કે એ ઇક્વલ ટુ 2 સભ્યો આપ્યા છે 1 અને 2, તો એના ઉપગણોની વાત કરીએ તો કે ફાઈ આવશે, એકાકી ગણ 1 આવશે, એકાકી ગણ 2 આવશે અને પછી 1 2. આ 1 2 લખો અથવા એ લખો, બંને ચાલે. ધારો કે એ બરાબર 3 સભ્યો છે 1 2 અને 3, તો એના ઉપગણો વિશે વાત કરીએ તો
તો એના ઉપગણો વિશે વાત કરીએ તો શું થશે? 5, એકાકી ગણ 1, એકાકી ગણ 2, એકાકી ગણ 3. હવે એકાકી ગણ નથી તો હવે 1 2 બે સભ્યો વાળા, પછી 1 3, પછી 2 3 અને છેલ્લે આવશે 1 2 3, અથવા તો એને એ કહી શકાય. બરાબર. તો અહીંયા આગળ એક પણ સભ્ય નથી એટલે એક ઉપગણ થયો, એટલે એને કહેવાય 2 ની 0 ઘાત. પછી એક જ સભ્ય છે તો કેટલા ઉપગણ થયા? 2, એને કહેવાય 2 ની 1 ઘાત. બરાબર. પછી કેટલા સભ્યો છે? 2, તો 1 2 3 4, 4 એટલે કે 2 ની 2 ઘાત. પછી 3 સભ્યો છે તો 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. તો એને કહીશું 2 ની 3 ઘાત એટલે કે 8. એટલે કે જો નંબર ઓફ a ઇક્વલ ટુ n હોય તો ઉપગણોની સંખ્યા કેટલી થશે? તો કે 2 ની n ઘાત. કેટલી થશે? 2 ની n ઘાત. ઓકે, સમજાય? તો અહીંયા આગળ એ જ વાત કરી છે કે જો નંબર ઓફ a ઇક્વલ ટુ n હોય તો a ના કુલ ઉપગણોની સંખ્યા કેટલી થશે? 2 ની n ઘાત એટલે કે 2 રેઝ ટુ નંબર ઓફ a. ઓકે, કોઈ પણ ગણના અરિક્ત ઉપગણો એટલે કે માત્ર ખાલી ગણને ઉડાડી દેવાનો છે. તો કોઈ પણ ગણ એના અરિક્ત ઉપગણોની સંખ્યા જો વિચારીએ તો 2 રેઝ ટુ n અને પાછળ -1 ઘાતમાં નથી કરવાનું, ધ્યાન રાખજો. -1 એ 2 ની સામે થવું જોઈએ. એટલે આનો જે જવાબ આવે છે આખા જવાબમાંથી માત્ર એકને માઇનસ કરવાનો છે. એટલે 2 રેઝ ટુ નંબર ઓફ a -1, 2 રેઝ ટુ નંબર ઓફ a -1. ઓકે, તો હવે આ ઉપગણની જે ચર્ચા છે તો ઉપગણના 2 પ્રકાર પડે, અનુચિત ઉપગણ અને ઉચિત ઉપગણ. તો સર આ અનુચિત ઉપગણ કોને કહેવાય? આ નવું આવ્યું. બરાબર ને? તો અનુચિત ઉપગણની વાત કરીએ તો અનુચિત ઉપગણ એટલે એને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇમ્પ્રોપર સબસેટ. શું કહીએ છીએ? ઇમ્પ્રોપર સબસેટ. તો અરિક્ત ગણ એના ઉપગણ એને અનુચિત ઉપગણ કહીએ છીએ. આપણે એવું કીધું કે કોઈ પણ ગણ પોતે તો પોતાનો ઉપગણ હોય જ. ઇવન ખાલી ગણ માટે બી એવું કીધું કે 5 સબસેટ 5 તો થાય જ. તો એ જે છે એ વણમાંગ્યો ઉપગણ કહેવાય. બરાબર. એ બધી જગ્યાએ હોય જ એટલે એને આપણે કેવો ઉપગણ કહીએ છીએ? અનુચિત ઉપગણ કહીએ છીએ. કેવો ઉપગણ કહીએ છીએ? અનુચિત ઉપગણ. બાકીના બધા ઉપગણ છે એ ઉચિત ઉપગણ કહેવાશે. એટલે અરિક્ત ગણ એના એ સિવાયના ઉપગણને કેવા ઉપગણ કહીએ છીએ? ઉચિત ઉપગણ, જેને ઇંગ્લિશમાં પ્રોપર સબસેટ કહીએ છીએ. એટલે 2 ઉપગણના પ્રકાર પડશે, અનુચિત અને ઉચિત, ઇમ્પ્રોપર અને પ્રોપર. તો કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ હોય એટલે એને અનુચિત ઉપગણ કહીએ છીએ અને તે સિવાયના ઉપગણોને ઉચિત ઉપગણો કહેવામાં આવે છે. બરાબર. પછી ખાલી ગણમાં અનુચિત ઉપગણોની સંખ્યા કેટલી? તો કે ખાલી ગણનો એક જ ઉપગણ છે અને એ કેવો કહેવાય? અનુચિત. એટલે એમાં અનુચિત ઉપગણની સંખ્યા 1 અને ઉચિત ઉપગણની સંખ્યા કેટલી થાય? 0. બરાબર. તો પછી અરિક્ત ગણ એમાં ઉચિત ઉપગણોની સંખ્યા, તો ગણ એને જ ખાલી કાઢવાનો છે ને, એટલે એનો પણ જવાબ શું આવશે? 2 રેઝ ટુ નંબર ઓફ a -1. માત્ર આપેલો ગણ એ જ ઉડાડવાનો છે, બીજા કોઈને ઉડાડતા નથી આપણે. બરાબર. ત્યાર પછી છે અધિગણ એને ઇંગ્લિશમાં કહીશું સુપરસેટ. તો જો એ ઉપગણ બી હોય તો બી સુપરસેટ એ, એટલે કે એ સબસેટ બી છે તો બી ઇઝ સુપરસેટ ઓફ એ. એ બી નો ઉપગણ છે તો બી એ નો અધિગણ થાય. એ બી નો ઉપગણ છે તો બી એ નો અધિગણ થાય. ઓકે, અધિગણ ખબર પડે? એ બી નો ઉપગણ છે તો બી એ નો અધિગણ થાય. એ સી નો ઉપગણ હોય તો સી એ નો અધિગણ થાય. બી એ નો ઉપગણ હોય તો એ બી નો અધિગણ થાય. એટલે સામસામેનો સંબંધ છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ છે ઘાતગણ. ઘાતગણ કોને કહીશું? તો ઘાતગણ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ પાવર સેટ. ઘાતગણને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? પાવર સેટ. તો ઘાતગણ એટલે આપેલ ગણના બધા જ ઉપગણોનો ગણ. શું કહીશું? ઘાતગણ એટલે આપેલ ગણના બધા જ ઉપગણોનો ગણ. તો કોઈ પણ ગણ એ માટે એના તમામ ઉપગણોને ઘટકો તરીકે લઈ બનાવેલા ગણને આપણે શું કહીએ છીએ? આપેલ ગણ એનો ઘાતગણ. જેને સંકેતમાં કેપિટલ પી લખ્યું છે, પાવર સેટ ઓફ એ. બરાબર. આગળ આવી ગયું હતું પ્રોપર્ટી ઓફ એ અને આ છે પાવર સેટ ઓફ એ, એટલે કેપિટલ પી કૌંસમાં એ, એટલે પાવર સેટ ઓફ એ વડે દર્શાવાય છે. જો a ઇક્વલ ટુ 5 હોય તો એનો એકમાત્ર ઘટક ખાલી ગણ થાય. એટલે એ ગણ કેવો થઈ ગયો? એકાકી.
બરાબર. અહીંયા એક ઉપગણ છે એટલે એક ઉપગણને આપણે ક્યાં લખ્યો? ગણની અંદર, કેમ કે ઉપગણોનો ગણ બનાવવાનો છે એટલા માટે એ કયો ગણ થઈ ગયો? એકાકી. જો એની અંદર એક જ ઘટક હોય તો એના કેટલા ઉપગણ જોયા હતા આપણે? 2. ખાલી ગણ અને ગણ પોતે, તો એ બંનેને ક્યાં લખ્યા છે? ગણની અંદર. એટલે કેટલા સભ્યો મળ્યા? 2. જો એની અંદર 2 સભ્યો હોય તો ઉપગણ કેટલા કીધા હતા આપણે? 4. ફાઈ એ એકાકી ગણ A, એકાકી ગણ B અને A. બરાબર. તો અહીંયા આગળ કેટલા સભ્યો થાય છે? 4. તો હવે આપણે નિયમ લઈ શકીએ. અહીંયા 2 ની 0 ઘાત એટલે 1, 2 ની 1 ઘાત એટલે 2 સભ્યો, 2 ની 2 ઘાત એટલે 4 સભ્યો. તો જો નંબર ઓફ A બરાબર n હોય તો નંબર ઓફ પાવર સેટ ઓફ A, નંબર ઓફ પાવર સેટ ઓફ A એના ઘાતગણની સભ્ય સંખ્યા કેટલી મળશે? તો કે 2n. ઓકે. અને અહીંયા આપણે જોયું કે આપેલો ગણ ખાલી ગણ હોય તો પણ એના ઘાતગણમાં એક સભ્ય તો આવે જ છે, માટે ઘાતગણ ક્યારેય ખાલી ગણ હોય નહીં. ઘાતગણ ક્યારેય ખાલી ગણ હોય નહીં. ક્લિયર? ઓકે. ચાલો, ત્યાર પછી છે તુલનીય ગણ. તુલનીય ગણ કોને કહીએ છીએ? તુલનીય ગણ, જેને ઇંગ્લિશમાં કમ્પેરેબલ સેટ્સ કહેવાશે. તો જો A ઉપગણ B હોય અથવા B ઉપગણ A હોય, A ઉપગણ B હોય અથવા B ઉપગણ A હોય તો જ A અને B કેવા છે? તુલનીય છે, એટલે કે કમ્પેરેબલ છે. A B નો ઉપગણ હોવો જોઈએ અથવા B A નો ઉપગણ હોવો જોઈએ. આ બેમાંથી એક પણ સંબંધનું પાલન નથી થતું. બરાબર. એટલે કે ઓછામાં ઓછા એક સંબંધનું પાલન નથી થતું તો એને તુલનીય ગણ એટલે કે કમ્પેરેબલ સેટ્સ કહેવાશે નહીં. જોઈએ, તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. A ઇક્વલ ટુ શું કહે છે? 1 2 અને B ઇક્વલ ટુ શું કહે છે? 1 2 3. એ તુલનીય છે. કેમ? કેમ કે એના બધા જ સભ્યો B માં સમાયેલા છે, એટલે કે એ ઉપગણ B છે, એટલે એ તુલનીય છે. બરાબર. એ જ રીતે બીજું એક ઉદાહરણ છે. A ઇક્વલ ટુ 1 2 અને B ઇક્વલ ટુ 1 3 5. તો 1 તો છે પણ 2 નથી અહીંયા. અથવા તો આની વાત કરો તો B એનો પણ ઉપગણ નથી. એક જ સભ્ય કોમન છે 1, અહીંયા 2 નથી ને અહીંયા 3 5 નથી. એટલે A B નો ઉપગણ નથી ને B A નો ઉપગણ નથી. A B નો ઉપગણ નથી ને B A નો ઉપગણ નથી. ઓકે. માટે કહેવાય કે A અને B તુલનીય નથી. A અને B તુલનીય નથી. ઓકે. એટલે તમે એવું કહી શકો છો કે સમાન ગણ. સમાન ગણ એટલે શું? સમાન ગણ એટલે શું? કે A B નો ઉપગણ હોય ને B A નો ઉપગણ હોય. સભ્યો બધા જ સમાન હોવા જોઈએ ને? સભ્યો બધા જ સમાન હોવા જોઈએ, એટલે કે A B નો ઉપગણ હોય અને B A નો ઉપગણ હોય તો તમે A અને B ને સમાન કહી શકો. તો સમાન છે એનો મતલબ કે એકબીજાના ઉપગણ છે. આવું આપ્યું છે આપણને કે A ઇક્વલ ટુ B. એવું ક્યારે થાય? જ્યારે બધા જ સભ્યો સમાન હોય. એનો મતલબ કે A B નો ઉપગણ થયો અને B A નો ઉપગણ થયો. તો હવે બંને એકબીજાના ઉપગણ છે એટલે તુલનીય થઈ ગયા. એટલે સમાન ગણ હશે તો તુલનીય ગણ કહેવાય. પણ એવું નથી કે તુલનીય ગણ હોય તો સમાન ગણ કહી શકાય. કેમ કે તુલનીય માટે ઓછામાં ઓછી એક જ શરત જોઈએ છે. A ઉપગણ B હશે પણ B ઉપગણ A નહીં હોય તોય તુલનીય કહેવાશે. B ઉપગણ A હશે ને A ઉપગણ B નહીં હોય તોય તુલનીય કહેવાશે. બંનેનું પાલન થતું હશે તો સમાન ગણ આવશે. એટલે સમાન ગણ છે તો તુલનીય થઈ જશે, પણ તુલનીય છે તો સમાન થાય એવું જરૂરી નથી. બરાબર. એટલે એવું યાદ રાખવાનું છે કે સમાન ગણ હોય તો હંમેશા તુલનીય હોય, પણ તુલનીય ગણ હોય તો એ સમાન ગણ ન પણ હોઈ શકે. ઓકે. ત્યાર પછી સાર્વત્રિક ગણ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ યુનિવર્સલ સેટ. શું કહીએ છીએ? યુનિવર્સલ સેટ. તો ગણ સિદ્ધાંતમાં 2 થી વધુ ગણની ચર્ચા કરીએ તો એમાં કોઈ એક નિશ્ચિત ગણ એવો મળે કે જેથી બાકીના બધા ગણ એ નિશ્ચિત ગણના ઉપગણ હોય. તો એ જે નિશ્ચિત ગણ મળે છે એ નિશ્ચિત ગણને આપણે શું કહીએ છીએ? સાર્વત્રિક ગણ કહીએ છીએ. અને તેને સંકેતમાં કેપિટલ U વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? કેપિટલ U વડે. અહીંયા મેં થોડા ગણ લીધેલા છે. A ઇક્વલ ટુ ધારો કે ABC છે, B ઇક્વલ ટુ BCD છે, C ઇક્વલ ટુ ACD છે, D ઇક્વલ ટુ BDE છે. તો હવે આમાં નાનામાં નાનો સાર્વત્રિક ગણ બનાવવો હોય, નાનામાં નાનો સાર્વત્રિક ગણ ધ્યાન રાખજો તો A B C, પછી અહીંયાથી D વધારાનો છે અને અહીંયા E વધારાનો છે. તો A B C D E લઈએ તો આ નાનામાં નાનો સાર્વત્રિક ગણ થયો આ 4 4 ગણ માટે. આ 4 4 ગણ માટે આ નાનામાં નાનો સાર્વત્રિક ગણ થયો. આટલો લો અથવા આનાથી આગળ વધારે ઘટકો લઈ શકાય. કોની અંદર? સાર્વત્રિક ગણો. એટલે U તરીકે તમે નાનામાં નાનો ગણ એટલે A B C D E એટલું લઈ શકો છો. ઓકે. તો અહીંયા આગળ આપણે ગણના પ્રકારની ચર્ચા પૂરી કરી. બરાબર. ટોટલ 12 પ્રકાર છે ગણના. અત્યારે આપણે જે જોવાના એટલું આપણે જોઈ લીધું છે. એટલે આટલું દરેક જણ આજે તૈયાર કરી નાખશે. બરાબર. તો આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 શરૂ કરી શકાશે. ઓકે. બાય.